બે પુરાવા જ મળેલા છે પણ કદાચ જીવનમાં જો કદાચ ભાઈ સુનિલભાઈ જો હું કદાચ નાયતાની શીખોતર ભણતી હશું પણ કદાચ જો આ જેવા પુરાવાના લેખ ના લખીને તો મારે તો સુનિલભાઈ આ બે પુરાવા છે બે ના ઓકડા બે નોટોના ભેગા થઈને મારે 30 બનાવવાના છે હું ઓકડાઈ કે બધું કે 50 પણ પટેલ જો તમારી સદી એટલે જ તમને હજુ ટવકા કરે છે અને હજુ હું માતા એવું કહું છું જાગી જો અને આ સદી ભેળી રાશિને જો કદાચ સારી નવી વાત ના બનાવો મારું નવું શીખોતર નહીં પટેલ હા તો યોગેશભાઈ મારા શીખોતરના ભગવાન એવું કીધી 50 હા કે યોગેશભાઈ એમાં છેલ્લો એક ઓકડો કાઢી નાખો અને છેલ્લા બે ઓકડા ભેગા કરી અને બરોબર મારો ભગવાન એવું કહે છે 15 થઈ છે કે નહીં થતા પટેલ તો મેં શું કીધું તું કમ્પ્લેટ નું માતા તમને વકડાય કે બધું કે તો સમજો કે તમારે સિગોતર એટલે તમને ટવકા કરે છે 50 અને ભેગી સદીએ સદી ટવકા કરે છે 50 શું કહું પટેલ આનો મોટો પુરાવો છે 50 બે પટેલ હું માતા એવું કહું છું દોડે વખા ના મટી ભાઈ ધમાભાઈ શું કહું છું અને કદાચ બીજા પુરાવા જોતા મને માતા ને કે તો હું માતા કોઈ મને ગડપણ નહીં આવ્યું 50 શું કહું છું 50 તે 50 સુનિલભાઈ બોલો મોડાના ભેડપણ આવશે પણ હો વર્ષે મારી જવું ને ભેડપણ ની આવ મારી સભાયો બોલો કે 50 હું માતા એવું બોલી બે નોટોનો ઓકડા ભેગા થઈને 30 બનાવવાના અને ધમાભાઈ હું સિગોતર છું દુનિયા જગત ગમે કેતું હોય 50 લાખ હા સુનિલભાઈ પણ છે જ વાત કરવાનું કે ભાઈ લાવો તમારો પુરાવો લઈ આ ભાઈ ના ભાઈ પટેલ મારા માણસો ઘેર આવવા નતા એમ ના મારે કોઈ ના લાવે ગુરુ આવો ના તે ઈતા હું માતા 50 બરોબર હવાને એવું કીધું તો 50 તમે તમારા સદી સિગોતર ના સોર ને સોર યોગેશભાઈ ધમાભાઈ મારા સિગોતર ના ભગવાન એવું કીધું હું નાયતાની સિગોતર એવું કહું છું આજ બરોબર 16 તારીખ છે છેલ્લા બે ઓકડા ભેગા થઈને 100 બની છે નહીં બનતા બરોબર મારો ભગવાન એવું કહે છે કે 924 શીખ નહીં તો 50 જો ઈતા લાખ રૂપિયાની તૈયારી કરો લાખ રૂપિયા દંડ પાઠમાં મેલવા તૈયાર રહેજો હું આવું તે 50 તાળો ઉગે અને ઘડીક સિગોતર ના સોર થઈ ઘડીક ચાપડી ના સોર થઈ સતી ના સોર થઈ તમાભાઈ એ જો આમાંથી છૂટવું હોય લાખ રૂપિયા કાલ વજન લઈને તૈયાર યોગેશભાઈ મન સિગોતર ને 50 અમે એવા ભીડના છે મે એવા પુરાભાઈ મે માતાએ આલ્યા છે 50 તંદાળે મારી એવું કહેતા હતા કે માર નોટ તો મળશે એમ ખબર શું પડે પણ તારે વકડા કેવા પડશે તંદાળે હું નાયતાની સિગોતર એવું બોલી હતી મારી એક નહીં પણ 3 વકડા હું બરોબર સિગોતર કે શું કહું છું હું એરી સિગોતર છું સુનિલભાઈ એ 50 જો માણસોના વખા
મટાડવા કમ્પ્લીટ ₹1,00,000 લઈને તૈયાર રાખજો કાલ પહોંચે. હા તમારા વખા મટી જાય, દુખાવાય મટી જાય. વળી ₹1,00,000 જ્યારે ઓપરસી ત્યારે દુખાવાય પંચા નહીં થાય. પંચા દુખાવાય નહીં થાય. પેલા ₹1,00,000 યાદ આવશે એટલે દેવના સોરે નહીં થઈ દાડો પંચા. ભાઈ ઈતા જો બટેકાનો ભાવ ઘણો આવે છે, ચિંતા મત કરો. હું માતા મિતેશભાઈ તમે જેવા છો એવી માતા થયા વગર રહેતી નહીં. હા તમે સીધા જ હું માતા સીધી, પણ તમે દોઢા છો તો તમારા ભેગી હું 75 દોઢી થયા વગર રહેતી નહીં. પંચા જો મેં કોઈ દાડો 75 ગુના તમે મેલ્યા નથી. પંચા થોડું ઘણું જાગડીનું બેન હતું અને કદાચ તમારી માતાએ મેરડી હપાડું કરીને આ બેન સુધાર્યું. તંદાણાની પંચા તમારી ચડતી 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 જ રીસે બોલો પટેલ. ચાલ સતી બિહાર જો તમારો એટલે ખૂંટો લાગી જાય પંચા પૂછો છે કે જીતુભાઈ મજા કરશું ભાઈ પૂછવું હોય તો પૂછી શકે આપણે. પૂછવાનું છે ભાઈ? પૂછવું તો આગળ આવો. હા પૂછવું આગળ આવો. રહી ગયું મારું. માતા એવું કહું છું કે એરી નવી માતા જો હું સિકોદર હપાડું કરી પંચા એનું સપનું પટેલ ઉંમરોમાં જિંદગી કાઢીનો છે પણ વખાનો પર ના આવ્યો. પટેલ શું કહું છું દેવાભાઈ મજા કહું છું ભાઈ. તે પંચા ઈતા હજુ પાકીટમાં પુરાવા જોતા હોય તો હું 75 આલવા તૈયાર છું. ઈતા શું કહું છું એ ઈતા થોડી થોડી થાકી ગયા. સુનિલભાઈ બપ્પો ના મટ્યો પણ મેં 75 એવું કીધું. પંચાલ જો તમને દુનિયા જગત ગમે ડોક્ટર એવું કહેતું હોય કેન્સર છે પંચાલ નાયતાની 75 એવું બોલતી. સુનિલભાઈ જો રિપોર્ટ કરાવો તો કદાચ રિપોર્ટ મને ના આવો પણ ઈતા તમે એ વેણમાં નહીં રહ્યા. આવું હું 75 કહું છું કેવળભાઈ. હા તંદાળે મેં વગાડીને માતાએ કીધું પંચાલ ઈતા જો ₹1,00,000 તૈયાર રાખો. હું માતા કીધું ખરી ₹1,00,000 હોય એટલે ટકો કરજો મને 75 દુનિયા જગત ગમે કે તે સોનું કોઈ દાડો લીધું નહીં તેરા પંચા જો હીરો એ સમયમાં ભેંસ કહેતો તો 2.5 લાખની ભેંસ આમાં ભાઈ આવત નહીં વાત છે આપણે તો મજા નહીં હતી હે નાગરી તો આવે ને. ઈયાની માતા મે માથા જોડી કરી અને મજૂરી મારી 75 ની હતી પંચા. અને મેં માતા હાથા જોડી કરીને પંચા કેન્સર મટાડીને ઈસ્તુરા વાળી મેં માતા દેવી એમને પંચા દીવો નહીં કરાયો. તે કેવળભાઈ પછી દાડો ઉગેલ મોણસો પછી મોણસો ને એવું છે માતા તો પાડી રહી છે. ઈતા હું 75 બધું પાડું છું પંચા. હા એટલે ઈતા આ તો પંચ બેઠું છે વધારે કોઈ કહેતી નહીં પણ લાઈનમાં આવી તો કોઈ વધારે કહેવું
નહીં આ ગોધીમુખી રાશિનું માતા જાતું કરું ફેર નહીં કરું જાતું હું સિગોતર પંચાલ બાપુ બનાવવાના શીખ નહીં બે નોટના છે ઓકડા ભેગા કરી અને આજે 30 ટા પણ 1 એનો પ્રતાપ છે આ ફૂલ એના વે રહી છે જેટલી એમને નહીં રાતા નકા માળીઓ વેરી એવા નહીં તંદાડે પંચાલે એવું પૂછ્યું હતું કે માં તું જોઈ ની તંદાડે માતા એવું બોલી હતી નયનભાઈ મિતેશભાઈ કે તમારે બીજું કોઈ કોમ રાખવું નહીં તમે તાર દીવો કરો અને દીવા ભેગું અજવાળું રાખે પંચાલ એનથી મતલબ રાખો તમે તાર કેરીઓ ખો પંચાલ બીજું તમારે કોઈ જોવું તમારા દુશ્મનો ના ખવડાવું તો મારું નામ જવું નહીં બોલો પૂરો ના કરો તો તમારે બોલીએ બનાવી માંડી અમર વિશ્વાસ પંચા પલોઠી એમને નહીં વળાઈ મિતેશભાઈ માંડી પણ કદાચ પંચા બોલી છે મિતેશભાઈ આ દુનિયા જગત સુરેશભાઈ ગમે એ કહેતી હોય પણ પંચા તમારી દુનિયાનું નહીં ઓગળવું એ બનાવી છે એવું મારે કોઈને બતાવવું નહીં પંચા પંચા શું કહું એ પંચા ચંદડાનો ઘેરો લીધો છે
નિતેશભાઈ, હા? દંદાળાની પંચાલ. કોઈ દાડો પંચાલ તમારે ખૂણે બેહીને બેવાનો દાડો નહીં આવ્યો. હા? તમામ બુઆ. તમે ઓટો કરો તો કદાચ દાડો મેં માતાએ નહીં ઉભા દીધો પંચાલ. હા? નિતેશભાઈ, એવા આ પંચાલનો કોમ મેં દાડો નહીં જોયો. દેવાભાઈ, હું તમારી માતા છું. ભાઈ, અને કદાચ મારો જહુનો અવસર કરવો છે તમારે, અને કદાચ અવસર કરો ને તો કદાચ હા? જો અવસર કરો અને કદાચ એવા હારો પુરાવો ના મળું તો મારું નામ ધરવાની જરૂર છે. હા? તમારો ભાવ છે ને તમારો ઓરતો છે ને જો કદાચ પૂરો ના કરો તો મારું નામ માતા નહીં થઈ. સુનિલભાઈ, અમારી એવું કહેતા હતા કે માં કદાચ તું જેમાં દાણો જ નહીં જવું હોય તો દાડે રૂપિયાનો બોલ લાવજે. હું જવું છું. હા? પંચાલ અને બરોબર આ માળી ઓરતો કરે ને બરોબર છઠ્ઠો દાડો મેં માતાએ નહોતો ઉગવા દીધો પંચાલ. હા? અને આ માળી એવું કહેતો હતો કે મારા 40,000 પણ હું દાણો જ નહીં જવું એવું બોલે કે મારી 40 નહીં 50 હું માતા. હા? પંચાલ અને બરોબર 10,000 રૂપિયા તમે સાહેબ કેવળભાઈ, જો તમારો એવો ઓરતો હતો કે ફોજ ઢોલે લઈને વળજે રૂપિયા. કદાચ બરોબર જો કેવળભાઈ હું દાણો જ નહીં જવું એવું કહું છું. મારા ભગવાન એવું કીધી પંચાલ. ધમકુવા આજ વસ્તુ એવું લાગે કે આ તો ખાચીને બેહી જાય. ધમકુવા મારા મોઢું કોઈ દાડો હું જવું નહીં થાકવા દઉં. પંચાલ પટેલ શું કહું છું? હા? પંચાલ કોઈ દાડો થાચીને હું દાણો જ નહીં જવું નહીં બેહવા દઉં. ચિંતા મત કરો. અને આ સો દુનિયા ગમે કે તો જો ધમકુવા એક દાડો વગડ્યો ના વળાઈ નોખું તો તમારું માતા નહીં. પંચાલ હા? જો ભાઈ કેવળભાઈ, મારો ભગવાન એવું કહે છે હું દાણો જ નહીં જવું એવું કહું છું. પંચાલ જો બરોબર કદાચ ઓળીને ફ્લેટી આવે ને જો કદાચ કોઈ વળી ના આવું તો તમારો જો ભાઈ કેવળભાઈ તમે વિશ્વમાં તો જવું કોઈ તો તમારો વિશ્વ આગળ પાછળ પછી પંચાલ પટેલ, જો ચિંતા મત કરો. ચૈતર આવે છે તારો અવસર પટેલ તંદાડે તમારો વહુ જો મેં ધૈણથી જવું એ ભાડે હશે જો ફેર પદાડો વખમાં વહુ લાવવા દઉં મારું નામ માતાની પટેલ. શું કહું પટેલ, જો ચિંતા મત કરો. આવા પુરાવા આલીને કદાચ પંચાલ ગધી બનાવીને માતા કહેવાય. શું કહું? હા? અને હવે રોવાના દાડો નહીં આવે હું માતા કહું છું. પંચાલ પટેલ શું કહું છું? પટેલ ચિંતા મત કરો. 3 ખૂણિયા વાળું સેતારે હું નજરમાં રાખીને બેઠી છું માતા. પંચાલ હા? ચિંતા મત કરજો. એનો હિસાબ લઈને હું માતા આવે. પંચાલ કે મિતેશભાઈ, આ તો હું માતા શું કહું શું વિહાર ગમે એ કે મારી પંચાલ આધાર છે માં. જો દાયણોદમાં મારો અવસર કરવો છે તમારે. પંચાલ ઓટો લઈને બેઠા છો પણ પંચાલ મિતેશભાઈ, પંચાલ હું માતા શું બોલી કે નયનભાઈ આજ હું માતા શું કહું શું વિહારું. પંચાલ પણ મિતેશભાઈ જો ખૂબ મજા કરું છું. આજ તો બીજું વધારમાં કોઈ કહેવું નહીં. તારા જમના નોમનો હરખ છે માટે કેગોમાં નગર આટી હું નહીં આવું. સુનિલભાઈ પછી હું જવું કહેવા ગયો એટલે પંચાલ મને કોઈની હાડાગાડી રહેતી.
જો મિત્રભાઈ ચિંતા ન કરો. પણ કદાચ સુનિલભાઈ હું માતા એટલું જ કહું છું કે વાંધો છે તો પણ કદાચ હું ધ્યાનથી જોઉં તો જો પિતાજીને પૂરું ના કરો. ગીતા, મનાવાની મને રોકજો મારે. સુનિલભાઈ મામા હું જઉં છું દાડો ના ઉભવા દઉં પંચાલ ના નયનબેન એવું બોલી હતી પંચાલ હા કે જો દાડો ઉગેન કદાચ હબુ કાપુ ના કરો તો મારું નામ માતાની પંચાલ પણ પંચાલ મોણસો હાબુ થઈ ગયું મોણસો ભૂલી ગયા પંચાલ હા સુનિલભાઈ એ રસ્તો વધારે માડી તને. પણ કદાચ જો મિતેશભાઈ મામા હું કદાચ બાબન વીરોને બોલું છું પંચાલ ઓ કેવળભાઈ તો કદાચ બાબરેથી ભેડો મારો વીર લઈ અને કદાચ સુનિલભાઈ જો કદાચ એના જોપે જઈને કદાચ દરવાજો પકડાઈને જો કદાચ એના મા બાપને પકડે જઈને કદાચ સારી વાત ના બનાવો મારું મોં પાડવાનું. પાટી ગયું ને મજા કરો મિતેશભાઈ આજ 16 તારીખ છે અને મારા સિલોકરનો ભગવાન એવું કહે છે કે આવતી 16 તારીખે કદાચ આ જેટલો આવે છે એટલે આવતી 16 તારીખે હા? શું કહું પણ કદાચ સુનિલભાઈ કોમે થઈ જાય ને બધું થઈ જાય હું માતા કહું એટલે ઊભું રહી છું. મારા માટે રૂપિયાની વાત છોડીને મને રૂપિયા નહીં જોતા પણ હું માતા કહું એટલે જ ઊભું રહેવું પડશે. દેવની ચારીમાં તો માડી સુનિલબેન. સુનિલભાઈ હું ચમ વગાડીને કહું છું પ્રજાપતિઓ એમને એમ નહીં કહેતી હું માતા સુનિલભાઈ હા પ્રગટ ગયા છે કુંભારના ઘરનો જેવા કાઢવું હોય બધા બુઆ ઉઠી. મામે અમર ખુશ કોમ કુદીસ તે સુનિલભાઈ હું કોંગ્રેસ દેશની ભણતર ભણેલી માતા દેશની તે દેશની સેવાડી. કહું છું પંચાલ આછું વાડી. એટલે સુનિલભાઈ વગાડીને કહેવું પડે આછું વાડી, આછું. પંચાલ આછું બોલ. જો મિતેશભાઈ તૈયાર રાખજો, તૈયાર રાખજો. પિતા ચિંતા મત કર જા તારા ભાઈને કદાચ બાર દેશ મળવાનું પિતા અને હું માતા જોડે રહીને આવું. એ ભાઈ કનુભાઈ હું ધર્મભાઈ જેવું કહું છું ભાઈ આ મહેમાનો આયા છે ઈયને મજા કહું છું મારી કુવાશીઓ તગડ કાચી દીસી પંચા માતા ઈયને મજા કહું છું તે દવા કુવા તારા દેવના આશીર્વાદ હોય તો જ બનાવું મારા માતાને પણ દવા જો કદાચ મેલડી મળી મગરવાળિયા બેને મળીને પંચાલ તારી જવું એવું કહું છું દવા ખગડના ગોળ ખવરાઈ જાહી મામા હા પંચાલ સુનિલભાઈ હું માતા એટલું જ કહું છું ધમા બુવા તમારા માણસોને યોગેશભાઈ સંબંધ લાખ રૂપિયાનો પણ આ દેવાળા શું કહું છું જો ભાઈ રમો રમાડું દયા. મારી જવું બાપુ. જીતુભાઈ તો તમારે ઘરે ખૂબ મજા કરી છે યોગેશભાઈ મામા યોગેશભાઈ તમે દેવ ના છો તો દેવ તમારો ખ્યાલ વગર રહેશે. પંચા તે ભાઈ કેવળભાઈ ચોથીવાળાથી મહેમાન આવ્યા છે તો પૂછો બત્રી બોલમાં જવાબ તો પાછા આવે પંચા તે પંચાલ હું તાણોદની જવું એવું કહું છું તમારે જોવા અને અહીંયાની ચેહા પંચાલ બરોબર જોબે બેહીને એવું કહે છે પંચાલ કે આ સદીનું ઠકાણો પડતો નહીં એટલે આ મોસમનો જે ઠકાણો પડતો પણ પંચાલ તો હું માતા એવું કહું છું વીર બરોબર ડોહાન કહેવા આવે છે
જો કદાચ તમારા દેવોમાં ધાણુથી જવો છો પણ કદાચ પંચાલ ત્રણ પેઢી જૂની વાત તો ત્રણ પેઢી જૂનો વખો તો પોતી નાનું તમારું હા પંચાલ દવા ત્રણ પેઢી જૂનો વખો પંચાલ ને ત્રણ પેઢી જૂનું ડેરું પંચાલ ડેરાનું સપનું પડતું નહીં એટલે આ મોણસોને પંચાલ પર તમારો પડતો એમાં કુવા દુનિયા જગત બધા તો ચમત્કાર વગર કોઈ મનુષ્ય ના કરે ઘણા એવું છે કે આ તો કોઈ નહીં પંચાલ ઘણા એવું કીધી હાલમાં કે આ તો કોઈ નહીં કહેવા વાળા કે એના માટે કોઈ નહીં એ પંચાલ જો દેવમાં માતા એવું કહું છું ને પણ મોબળે સર હું ધાણોથી જવું એવું કહું છું કે જો એટલે ત્રણ પેઢીએ વાત પડી છે મારો ભગવાન એવું કહે છે પંચાલ અને એનો બીજો કેવળભાઈ આજથી મોડી બરોબર 11 દાડા બની બાપુ હા આજથી મોડી બરોબર 11 દાડા બની 11 દાડા બનતો ગમે નોણું જડે પંચાલ તો મોંજો કે ત્રણ પેઢીએ વાત પડી છે ત્રણ પેઢીએ હાથું માટે તે નરસિંહભાઈ તો આ તો માતા વધારે કોઈ કહેતી નહીં પણ ખૂબ મજા કહું તો પંચાલ પછી સુનિલભાઈ સુનિલભાઈ ચિંતા મત કરો હું માતા એટલું કહું છું સુનિલભાઈ કે જો કદાચ સિદ્ધપુર બાજુ નીકળો અને જો કદાચ એક ખાલી વાસ બનાવીને કદાચ ડુંગરું ભેળી નાખું મારું માતાને શું કહું ચિંતા મત કરજો માતા પટેલ જો ચિંતા મત કરો આ માતા મને નહીં કહેવાય પણ વળી ફેર પછી તો એવો ભૂવો ભટતા હે એટલે ફેર નોશી આવતા ને એટલે પટેલ દુનિયા જગત ગમે કે વિશ્વ તમારો હોવો જોઈએ પંચાલ તમારા ઘેર માતાથી બોલે છે એવા પુરાવાની માતાએ આલ્યા છે વાળીઓ અમારે જો હા પેટી જઈને ઊભી રહે કે માતા મનાવવા નહીં આવતી તે પંચાયત જો તમારો આ ભવિષ્યમાં માતાએ તમે ઓળતો કરે તો હું માતા એવું બોલી હતી પંચાલ 102 દાડા રહ્યા તમે તારા ઉતર આવ્યો પંચાલ તમે જ્યારે મારા માતા આગળ અરજી કોશિશ લેતા માતાએ કોઈ દાડો તો મને નહીં પંચાલ જો ચૈતર આવે છે અને કદાચ તમારો વર્તો છે તમે બુઆ પંચાલ ને કે તાઇડોઝમાં રોમેલ કરવી છે એ પંચાલ જો કોઈએ નહીં કરી એવો ઔષધ જો જોડે નહીં ના કરો પંચાલ ચિંતા મત કરો ચિંતા નહીં તમે તો બોલો કે વળાવી છે તો વાળી તમે બુઆ એમને નહીં વળાવી પંચાલ શું કહું એ પંચાલ પટેલ જો આ સધીનું ઠકાણું પડશે સધી પૈકી 77 માતા પંચાલ એક મસાની સધી પંચાલ એક વામની કોમની જોગણી માતા પંચાલ તો પટેલ હું માતા ભેળી રહીને પંચાલ કોની ગોળ કરી આલે પછી પટેલ આ તો કરતા જમીન હારું તમને બે બોલ ઓગળાવી છે પટેલ પણ પટેલ તમારે કોઈ કેવું નહીં તમે તો શું છે પટેલ એનો વાર્તો મત રાખજો શું કહું જો 3 કુડિયા વાળું કદાચ ભાડી ગયું તો માતાને દેખાય છે જો પટેલ જો તમારે કોઈ માથે થવા જવું નહીં કોઈ કેવું નહીં તો બધા ચૂપચાપ બેહી રહો પટેલ પણ માતાને બધી એ બોલશે પટેલ પંચાલ
બોલીશું એટલું બનાવ્યું છે અને કોઈક સમય તમાકુ માણસોનો એવો વિચાર નાય બને હા યોગેશભાઈ સુનિલભાઈ આ તો વિશ્વાની વાતો છે પંચાલ પછી પંચાલ જો તમારે આ અવસર આદરવો હતો ખરું મળી અને કદાચ બરોબર વાંડેથી વીર સપનામાં આવીને એવું કીધું કે તમાકુ દેવ છે એની જગતમાં ખબર શું પડે હા ભાઈ કેવળભાઈ અને આ વીરે એવું જાત કરીને બતાવ્યું પંચાલ શું કહું છું પંચાલ એ પંચાલ જો આ વીરની ઓળખાણ રાખજો આવું હું પંચાલ પંચાલ અડધી રાતના વર્તો કરજો આ વીરાની ઘરે આવો વીર હજાઈને આ પંચાલને આલેલો છે મેં માતાએ એટલે પંચાલ આ વીરને ખૂબ હાજવજો તમાકુ આ પંચાલ કદાચ મોઢામાંથી બોલ અને આ વીર પૂરું કરે છે પંચાલ એટલે પંચાલ આ વીરને હાથવીને રાખજો માતા ભાઈ કેવા શું કહું હસી કેવળભાઈ જો આ તો બીજું વધારે કોઈ કહેવું નહીં પંચાલ બીજના દાડામાં માતાને પૂછજો તમારી બે વાતોમાં પાર પાડી એ કેવળભાઈ જો તમારો એવો વર્તો હતો તંદાડે તમે એવી અરજી મેલી હતી મારા માણસો નથી ખબર ધમાબુઆ અને આ માળી એવું બોલે તો કે માં મારા વ્યાજ શીખે રૂપિયા લાવજે અને હગા મોમાના ઘેરથી પંચાલ એ પંચાલ કેટલા આયા ભાઈ બોલ હા ધમાબુઆ હું માતા પંચાલ તંદાડે બીજના દાડે એવું બોલી હતી જ્યાં ચિંતા મત કર વ્યાજ શીખે રૂપિયા લઈને હું માતા એ ભાઈ કેવળભાઈ જો ચિંતા મત કરજો કોઈ મારા મોનસોન તો તમે 2 લાખ રૂપિયા નહીં દેવાના પણ જો તમારા જેટલા વર્તા છે એટલા હું માતા પૂરા કરે કેવળભાઈ ચિંતા મત કરજો તમે વિશ્વ મારો જમવાનો લઈને બેઠા છો હાલે પછી તમાકુ જો બરોબર ફાગણ ઉતરી દે પંચાલ ચૈતર બેસે ચૈતર એક બીજું આવશે પંચાલ તમાકુ અને બરોબર એકમ જતી બરોબર ચૈતરી મહિનાની બીજ આવશે પંચાલ પછી પંચાલ જો સારું મુહૂર્ત જોઈ અને સારો અવસર નાખવાનો પંચાલ ઉજાગરા રાખવાના નહીં જોઈ દોડવું નહીં તમાકુ શું કહું એ મિતેશભાઈ જો ચૈતર આવે છે તંદાડે તમે અરજી નોશીતી કે માં ચૈતર મંદો છે નયનભાઈ અને હું માતા એવું બોલું જો નવરા નહીં રહેવા તો હું માતા પછી એવા લુખા માતાને ફોન કરવા હું એની માતા નહીં નયનભાઈ જો મિતેશભાઈ મારો ભગવાન એવું કહે છે બરોબર મમ્મો ચૈતર આવે છે જો ચૈતરમાં એકે દાડો તમને પંચાલ ઘેર નહીં લેવાનું મારી ગમેલો કરાઈને હારા કરાઈને પંચાલ જો આ તો દોડીને ભેગું કરેલું છે પણ કદાચ જો એવું ભેગું કરેલું પંચાલ જોડે રહીને ના પાડ પડાવું નથી મિતેશભાઈ કોઈ દાડો મિતેશભાઈ એમાં આગળ પાછું હું માતા નહીં રહેવાનું એ પંચાલ જો હવને ખૂબ મજા મારા સુનિલ ભુવાની ભુવાપણે મો ભાગ કરનારી શેર ખમા તમને મારા પાઘડેના વટાના પ્રમોણ શિકોતર ખમા તમને
વરના અંબાળ મારી શિકોતર તમને બડી ત્યાં તમારો શિકોતર નો દાડો નવરાત્રી કરી જો પલવટી વાગી તમારો જવાબ પાર્વિતનો રમોદાણી પૂરો કરશો મામા એ પંચા પડનો વાજક પડે વાગી પડવાળા વાગતો આજ વર્ષ આજની વેળા છે મારી તમારી વાસીનો વખણાભાઈ કરું છું પણ લોકો આનંદ કરીને ઘેર જાઉં છું આજ તો જે વર્તા છે જે વતેડા ગોઠવો વળેલી છે કદી જો પૂરી ના કરો તો તમારી વર્તા આવું મારા દેવના ભગવાન કહે છે બસ ભાવેશ પંચા આ દેવના મેઢાણ આ દેવની પેલી જે વર્તા લઈને આવશે મારો બાર બીજનો રમો ધણી મારો જવાબ પરનો નાથ પૂરા કરશે શિકોતર બાપુ કસો મિત્રેશભાઈ મામા હું કહેતા ધારી રે બરો ભાવેશ પોતાનો અભિમાન બોલ ગરીબ થઈને રહું છું ગરીબ થઈને બોલું પણ ગરીબ ની વાત આવું મામા ગરીબ ની માતા ગરીબ માં રહું છું પણ આ વેળા આ ચોકડી બરોબર મારી જીજ્ઞાની આવા ઓગણા આવીએ છીએ તો જરૂર તમા કઈ પછી જીજ્ઞાપુર આનંદ 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 આવો મારા શિકોતરના ભગવાન કહી રહ્યા છે ત્યાં તો બહુ છે હરકતી તારા દીકરાની છોકરી તો બહુ છે હરકતી તારા દીકરાની છોકરી હા આજે અઠવાડો પડ્યો છે પોચ કુવાસીઓ જમીન છે અને અઠવાડો પડ્યો ચીડે મકોડાની પેટ ભરવા તે એનું એક પુનારે પડશે મળશે અને મળશે તમારો ભાવ મારા દેવના ભગવાન માતા જો આવી સભી નો બનતા હોય હજી ભાવેશભાઈ બે શબ્દ કહેવાય ને બરોબર આ દેરાનો ઓર્ડર હશે આના જેવું કહેવા દે બે શબ્દ કઈ ઘેર જાય હજી જો અમો 28 બાપની કહેવાય પાછી પડી જતા લો ભાઈ આનંદ ભાવેશભાઈ આનંદ 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 એમાં વાહ કે બરોબર શિકોતરનો વિશ્વ રાખજો શિકોતરના હાજરી રાખજો ભરાવે એટલું આવું મારા દેવના ભગવાન જીજ્ઞાપુર એક દાડો કીધું હતું કે વીરના હાથો જે વીર કમા કે એક દાડો બોલી હતી કે વીરના હાથો જો વીર કમા કે એમ કે હાચું માટે હાચું તે આજે કઈ એ જ દઉં છું પેલા વીરની ઓળખાણ રાખજો ચામુંડાની ઓળખાણ રાખજો શિકોતરની પસર રાખ્યો ચાલશે જામુની પસર રાખ્યો ચાલશે પણ
ગિરનાર ચામુંડાનો પોતાના જગતનો પોતાનો જો તમને નમતી આપા દો તો આખા મારું નામ ધાયરોની માતા નીકળાય માં ઓમના ગમલો રાખતા હે બારું કેવું છું આ કુવાસી મોમો ડમલો વાળ્યો ભગવાન લાજ રાખશે મારી માતા છે શું કામ પટેલ અમાર મકાન માલિક છે હા એને એક જ છોડી છે ભગવાન લાજ રાખશે બે બોલ મારા ટાઈમ જાજે આજ તો માતા હોય આવી છે ને સમય પડે મિતેશ બાપુ રોક નહીં ધૂણી હોય ભગવાનનો ઓર્ડર છે જપ્તી ભરું છું બરોબર મારો વધાવો પણ છે વધાવમાં તો આ નિબંધતા હોય મામા બાપુ બાપુ બરોબર તમારી માતાનો ઓર્ડર છે અને ગઢના ગોમપાદર દેવ મને બોલવા દેતો હશે સાચું અને હજી અમારો વધાવો પણ છે ને વધાવમાં પાવી નિબંધતા હોય તે મામા સમાડી કે વધાવમાં પાવી નહીં બનતા હોય જ્યાં પણ ખમા કેવી છો બાપુ તે ગઢ પીઓ ને ગઢ હા ને ત્યાં ઘરની કુવાસી છે જ્યાં પણ ખમા કેવી છો પંચા સારું કેવું છે પણ તૈણ ઘર કણ આ ત્રણ ભાઈઓ તો તૈણ ઘર કણ આગળની પેઢીમાં નખો દ્યું ઘર કનું એની આગળની પેઢીએ નખો દ્યું ઘર કનું જો ભગવાન લાજ રાખશે અને બરોબર આગળ આવે બરોબર તેની વાળાથી જોડે પહેરી રીતે અને બરોબર હું જીજ્ઞાની કુવાજીની હું વર્તાની માતા છું તો લેવું ભગવાન લાજ રાખતો હશે ગોગો જોજો હું કહું છું તો ગોગો જોજો તે પૂર્વજ સગા શેતનો રાખવાણું કર્યો છે તે જીગના કોણ ઝાપડી કની પણ વાત સાચી પણ હવે મોહમ્મદ જેવું છે કોઈ સાચો છે જાપડી વાળો એ નથી લાગે પણ હવે મારું કહેવામાં એક જ કે આ પુણ્ય શું કરવા બકો આ ગરીબ ગાવડાને શું કરવા બકો આ તો મોટો કરવા બાપુ બાપુ વજન બાપુ ચાર પેઢીથી ખોળવા જાયો તો ઓતરી પેઢીએ પણ ચાર એક ઘર વખાઈ જાય છે દીકરો કમાતો થાય છે બાપ ભગવાનના ઘરનો માર્ગ ઢાલે છે બાપુ બાપુ આપઘાત કને કર્યો છે જીજ્ઞા બોલ પુન્ન પૂછો મુકુંભારની કોડી માતા સુલ્યા ના એમ બીજો કોઈ આપઘાત નથી. નહીં તો નથી કશો વાંધો નહીં તો આજે ઓછું કામ લે જ ખમા કઈ ઘેર જતી રહો જીજ્ઞા બોલ પણ 4 વીઘા જમીન કની જમીન ખરી પણ ત્યાં ભયો નહીં એમને પણ 4 વીઘા છે 4 વીઘા છે 4 વીઘા છે
જા ખમા કહી દે પણ કોકની માતા તો ઝાપડી હકદારી માતા તો ઝાપડી અને 4 વીઘા જમીનમાં ઝાપડીનો કચ્ચો ઉભો સાવ હું કુંભાની માતા કઈ ઘેર દઉં છું આજે બાપુને શેર માટીની ખોટ છે એટલે માં જોડે રહીને જાય છે ને એટલે આટલી મશીન છે માં એટલે બધી કર એ બાબા ધાવો એના હાથમાં પણ અને મારું બોલેલું ભણી પડતો નમો 108 નહીં બનતા હોય ગાવડાને એમ કે મારું બોલેલું મારો ભગવાન લગતો છે મારો 12 બીજનો રોમો ધણી ભેળો રહેતો છે મારો દવાર કોનો નાદ ભેળો રહેતો છે અને અજે મારો વધાવો બન છે વધાનું કર્મો રહેતો છે નમો 400 નહીં બનતા હોય જાબુન ખમા કરીને ઘેર જવું વાત નહીં વેળાએ બસ માં એટલો મારા સાથે હું કહું છું તો ખમા કરીને ઘેર જઉં છું પણ બરોબર કાળો ધાબળો ઉડીને ભાઈ કને સપનો આવો તો ભાઈ કઈ હજી આવી નથી કાકા તો બે જ જણ મોરબી નથી એચેડે વાળા મોરબી કોઈ છે નહીં એટલે ઈ ખબર કર કદાચ કાલ મારો રોમ ખમા કહી દે ના ગુણ જમા હુઆ તમારો રોમ કાલ બપોરે ખમા કહી દે પલોડી વાળી છે મારો દાડો છે દેવનો અને બરોબર ગઢના ગોદરા કદી જીગનાબુલ ઓળખાણ કરીએ છે હું કહું છું કે ગઢના ગોદરા ઓળખાણ કરીએ છે તો જૂનું ઘર જોજ્યું કરતો ખાપ દેનું જુંદેથી મારી આયો આને નાના વેચાઈ હા પેલા આનું તો મંદર તો જીગનાબુલ જૂના ઘરમાં જાઉં ને હા મારી એટલે ડોશીની ચોરસી ભાળું છું અરે બાપા હું કહું છું કે ચોરસી ભાળું છું અને ચોરસી ના ખૂણો દીવો ભાળું છું હા મારી તે ઘર તમે જોયું છે મેં માતા ભાળી નહીં દારૂ પાડે પણ બરોબર ઘરમાં જાતા બરોબર મેં ઢાળો પોપું ને બરોબર નેચું વળીને ઘરમાં જવું પડે થઈ જવું પડતું એના ઘરમાં તો લગે સાઈડ મને શીખર ના તો ખબર દેખાય નથી વાહ વાહ ગલા પાણાઈ નહીં લાયેલી પણ મોની લાયેલી હું કહું ભાઈ છે મારી પણ એ જૂના ઘેર જવું ને 3 રસ્તા પડતા હોય રસ્તા હા એટલે ઓમ એક વા પડે એક ઓમ પડે અને એક પાછું એ જૂના ઘેર જવું એટલે ચોથા નંબરના ઘેર હોવાનું જૂનું ઘર હોય તો ચોથા નંબરનું ઘર હોય ને ચોથા નંબરના ઘેર જઈને ભેરો અને બરોબર એ ઘર આગળ કરી જો લેબડાનું નિશાન નટકું મારું નામ જાહેરતની માતા નહીં છે મારી તારું પાસે થોડું પાછું પડે મારી હા મારી ગોળ પણ કોઈ દાડ બોલતી નહીં જા કાલ બપોરે ભગવાન હાથ કરી દે આવો મારા દેવના ભગવાન કરી પણ આ તારી સ્વાદ પરોઠી વાળી છો અને મારો ભગવાન ભેળો રહેતો હોય મારો દવાર પડો નાદ ભેળો રહેતો હોય બરોબર મારું વેણ પડશે મારું વેણ નિશાળમાં થતું હોય જો મિત્રી હું નાતની માતાઓના પટેલના ઘેર કદી ખમા કેવા આવતી હશું હું કહું દીકરા બોલ ભાવેશભાઈ બોલો ને બત્રીપુર ના જવાબ ના આલો તો કુંભાર ના ઓગણ 12 મહિને હવા શેર્યું લેવું ન કો તે બોલ તું સગા ચોરી કના ઘરમાંથી મામા માં કીધી જોઈ ચોરી ચોરી થયેલી માં જોઈ તમાર ભાઈ વેલા થઈ છે મારા આપણ થયેલી છે કે અમે ઓબળી એને તો આ કહેવાય આ બધો મોટો જો એકદમ સુંદર એને કોઈ મગજ લાઈન પડવા આપણો મોટો સીધા મોરશે ખબર ના દીકરા બોલ આપણે તો દુનિયા કીધું કોઈ હદ નહીં હાચું મારી આતા તો જેવું છે જો વખો હોય એટલે કડા કરી વખો પાટી એટલે જાય અમે થઈ જાય હું કહું બોસ થઈ જાય દુનિયા બધું નો બેડો કોના બાપની હારા પર રાખીને અને આ તો મારી કોના માથે હું કહું છું કોના માથે વગર નું તો મારી આ કોના માથે અરે કોના માતા રહે છે નહીં હોય પ્યોર પાકિસ્તાનમાં ધુંધારી માતાઓ હા આજો મારી બરાબર
દુનિયા આવી છે પછી માતાએ થોડું કરાય તો છે બરોબર મિતેશ મામા 120 વર્ષે દરબારના નમાઈને મારો હક લઈને બેઠી છું તેની વાડામાં ઊંટ મારી બેઠી છું કોઈના બાપની હાના મારી જાબુન ભગવાન ખમા કહી દે આવ મારા દેવના પણ વેણ કોલ કનું બંધોણું છે જીગડા પણ મારું કેમ વાયને આ શેર માટીની કોઠી થઈ છે નામ મોનસો તો એવું નહીં તમે તો એ તો ફરવાય તૈયાર છો ને આપણે પૈસા પણ એમ કે આટલું આ શેર માટીની કોટ પૂરી થાય તો મોનસો તો ના પાડે જો એક દાડો વેળા લેજો આ ઝાપડી તો મોટો ઝાપડી તો મોટો કરી મેલો એક કદી મેલા કરો હવા ચાર મેલે તો ખવા નો કરો હું કહું છું આ ઝાપડી તો મોટો કરી મેલો હવા ચાર મને ખમા કેવરાઈ દો પણ એમ પૂછો તો કર્તમો કોઈનો વશ્ય ઝાપો આવ્યો તો નહીં પણ પહેલા બાત એ હોય આપણે શું ખબર હોય આનંદ જીવના ગુણા બરોબર આપણી મૂળ ઉભી રાખજો સમાચાર મેં કદી તો આ માગી પૂરા કરી જગત નામ બતા જ આપણી કોઈની નહીં થાય હું કહું છું આજ આપણી કોઈની નહીં થાય જો પટેલ કમાવો આવો મારા દેવના ભગવાન કેન્સર કે નથી કટકો પડી ગયો લોતન આ દેવ કેટલો ભારે સદી હાવ ગુનાની છે આવો મારા દેવના ભગવાન સદી હાવ ગુનાની છે આ દેરાય જે દાડ્યો હાવ ગુનાનો દાડીમાં કોઈ આગા પાછું બહાર નહીં એક વખત નો છે બે વખત નો મજા બની જા આનંદ બની જા અમારા દેવના ભગવાન કહે બાપો બાપો આદિ ગુડશે ને વાપરીને અક્ષરે નહીં પણ આ સજીના પર ચાલ્યું પટેલને તો અમે કોણ મજાવત તો પથારીએ ના બેઠા હોય બાપા આ તો નીચે બેઠા છે હું કહું છું તો મજાવત હોય કોઈ નો બેહો પણ ચાલ આવો મારા દેવના ભગવાન કહીશ આ તો એકચ્યુઅલી નો જવાનો છે હરેશભાઈ કટ્ટે એમાં કશું જ નથી વા તો ગવાર આવે છે એ હોય જ રહેવા પટેલ બસ બરોબર તમને નોભીએ વિશ્વાસ હોય ને તો રમતા રમતા કોઈ છોકરોએ પછી જો રમૂજી હોય ને તો તમે મારું દેવનું નામ લઈને નવો તમારો વર્તો પૂરો ના કરો મારા દેવના ભગવાન લે તે મજા તે મજા થેન્ક વાત છે સલેમપુરા સલેમપુરા જેવું તેવું ખબર હા ફ્રેન્ચ ઇંગ્લિશ આપું છે બારે જે જે નો બે વાત તો પડી જે વર્તા પડ્યા છે તે પૂરા કરી પછી જેવા મનથી જેવા ભાવથી તમે આયા છો એવો ભાવ મારો રોજ પૂરો થશે ઋષિમાને કમાવો તો પૂછો કે દીકરાની વાત કના ઘેર દોરવાની પૂછો પણ ચાલ દોશી દીકરાની વાત કેના ઘેર દોરવાની પૂછો કે ખાલી કટમો કના ઘેર દીકરાની વાત દોરવાની તમાર તો મજા હશે એ મારો ભગવાન આટલા હાથ બનાવ સોના ભાઈ લો ભગવાન લાજ છે મારી હવે જે મજા ગવા ભાઈ મજા જીજ્ઞા મજા
આનંદ બની જા વાહ વાહ એ છે કોમ સારું બની જા ભગવાન રાજ રાખશે સદી ખરી અને બેલોરમાં સદી છે તે બોલ ખૂબ સારું કેવું સદી હાચો ને સદી નું વેર નહીં હાચવી તે પેલા વો રાખવી હતી કર પણ સદી ના કગજ સદી લાજ રાખશે લો મજા દીકરા હું મિતેશ મજા મજા કૌશિક મજા લે હાઉ ને મજા આવે હાઉ ને મારો દવા કોનો નાથ કમા કે બોલો દવા કો વાળાની જય બાપુ બાપુ એ ભાઈ મામા ભાવેશભાઈ ના ફોન ભાઈ સુનિલભાઈ એ હું એક ફોન વચ્ચે સુકતર માતા આવી મારી ગાય ગોવા છે ખૂબ આનંદ મજા કરી છું મામા ભગવાન સારો કરશે ભાઈ ખમાવાડી હું તમારો નાભીનો વર્તો મારી મારી એ ભાવેશ જીના પણ તમારું સોગડ્યું અને તમારો ગઈડીઓનો કોચ ઓગળીઓનો સુનાર જ કોઈ તોયા સુનિલભાઈ દેવ મળીને પટેલ શું કહું છું એ દીકના સહી નહીં હવાઈ બન છે અને હું મગરવાડાની વિગોતર બોલું છું અને તન કુવાસી કીધી છે ને પૂંજ કીધી છે ને મેં માતાએ કીધી છે હું ભવાય નહીં હા મારો વિગોતરનો બોલેલો વર્તો તો કદી પૂરો ન પાડું તો મારું નામ શું હા હું વિગોતર એવું કહી જાઉં છું હવે તો પણ સમય ચોગડ્યું અડધી રાતે તો કદી મને મગરવાડાની વિગોતરનો ટોકો પાણી કુવાસીની માં ફક્ત તો મારું નામ એ ભગવાન હારું હા મજા માડી મજા કરી છું મારી મજા એ ઘટના બંચાલો ઘટના પટેલો ખૂબ આનંદ મજા કરી દીધું સૌ નહીં લ્યા એ હું એક સુખમ જોગીનું દેરું છું સુનિલભાઈ વાપણ એ હું વચલ ગુગડીઓનું રમનારું દેરું આવ્યું હજુ એ ભગવાન મોટલો કોણી કો ભાવી મારી ગુગરિયાળી શોખીન મારી તકલે ના ટોપલાનો વેપાર મારી એ શત્રુના વીરાવયાની ઓઢોનો ગોવાખમાં તમે એ ભગવાન ઓ ભાવેશભાઈ તારી નક્કી ના હવાયું કુતરે કરી ના કરી એ તમારું ઉઠીને થઈ ગયું પણ બાંધવાની હતી સુનિલભાઈ બાજી જઈ લે ભગવાન કરે જ થાય તમારું મારું હેડ છે ને ની હેડ
કે હું માતા આવું એક જ શીખવણ આવું છું ને કે સારું કર્મ કરજો બીજું કોઈ કહેતી નહીં હા પછી ખબર દાડો ઉગ એટલે મોહ માયા કોઈની છૂટતી નથી હું કહું છું હવે ભાવેશજીના ચિંતા કરશો નહીં હા હા જેવો તમારી ફિગોતર ઉપર વર્તો છે તમારી જહુ ઉપર વર્તો છે હા એક નાનો હું જેવું છે એના ઉપર વર્તો રાખો છે એને નાનો હું રાખજો રે હું કહું કે તમે જોડો છો અને હું માતા જોડું છું તે એમાં મજા રાખો દુનિયાને ઘણા કોઈ ફાયદો નહીં પણ કોઈ ખોટ આવવાની ભાવેશ ભાવેશ એક અવસર કર્યો પ્રયોગ ના કર્યો ખોટું જ નહીં લાગે ને કહું તો ના કહું કે ના કહું તે થોડું ઘણું આગું પાછું થઈ ગયું ખોઈ લો છું તે ભાવેશ મનનો વર્તો છે જગોની રમેલ કરવી છે પણ માતા હું શીખોતર એવું કઈ જઉં છું લ્યા કે ભાડાનું એ ભાડાનું જ કહેવાય હું કહું છું હું તો કદી મારી વાત સમજો તો હે મુઠ્ઠી વાળીને કહું છું કે ભાડાનું એ ભાડાનું જ કહેવાય પછી જગતમાં ચામુંડા વખર બેઠી છે ને અંબાજીએ બેઠી છે પણ તો તમારા ઘરમાં નોના ગોખલામાં આવડું છે તો બાળ વિગોતર બેઠું હોય ને તમારું ભગવાન કહેવાય હે બાબુ ચાવેલા ટોડાનું કેરાનું કેવું હે 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 મારી વાજન ભાવેશભાઈ ખૂબ મજા કરી દઈશું તમારી ગણો તો તમારી શું લો તમે પકડો એ ભગવાન લો પકડો મારો ભગવાન મારો નારાયણ તો કદી આવો ગોળ બનાવતો હોય મને જમું તો કદી ગોળ બનતો હોય તો હું માતા બોલીશું તો ભાડાનું એ ભાડાનું જ કહેવાય ખબર છે એટલે પછી તમે કરોડ વાપરો ને તો મારે કોઈ કોમના નહીં હું કહું છું તે આટલા મહમદ છો ભાવેશભાઈ એટલે મજા રહે તો કદી તારો રૂપિયો વાપરેલો છે ને હવાયો ન કરી આવું તો મારું નામ દેવું નહીં જેવું કે ઘરની માએ ઘરની માલ માસી માસી યોગેશભાઈ એ હું તમારી સવારની માતા છું હા શિગોતરની ટોપિયા માતા છું જો કદી બોલું અને ન બનાવું તો મારું ધાયણો નું ધોળિયા ઢોલીનું ધોળવાનું કેવું લાગે ને હે હું જેડીનું દેરું છું એ ભાવેશ સાચું બોલતી નહીં એ પકડ ચિંતા સારો સવાલ કઈ જઉં તો કદી પૂરું ન પડે તો મારું એ ભગવાન તેવી લાવતી ના મેળ લાવું છે કહું છું આવું કઈ નાલું છું કે તેવી લાવતી ના મેળ લાવું છે કે જીજ્ઞા ચિંતા કરે નહીં હું કહું છું હા અને આબરૂ લેલાની જો કદી આબરૂ ન લઈ આવું તો મારું નામ થાય એ પછી ભાવેશ તો કદી આ ગાદી અને હું ભો બેઠો છું હું માતા બેઠી છું અને આ ગાદી યોગા મન મૂકી હોય અને પછી ભાવેશના પેટમાં બેસીને પગ કોળા કરું તો ગુનેગાર ભાવેશ કેમ બોલે હા એ સુનિલ જો કદી પગ કોળા કર્યા છે ના વેચી નાખું તો તમારું હા કદી મારી ચોવીના કલમની વેણની ઓળખ રાખજે હા સમય વગડ્યું પર બાજુ કદી ઢોલ ન વગડાવું તો મારું નામ ડાયનો ટાકુડાનું દીનું હા એ તારું ખોટું કરનાનું પેલું ખોલી લો છું ના ખોલી લો છું એ પછી અમિતભાઈ ખૂબ સારું કહી દઈશું હે ભગવાન સુનિલભાઈ ખૂબ મજા કરી દઈશું લ્યા ગવૈયો પાવળિયો હવે મજા કરી દઈશું લ્યા તો કદી યાર મારો ઢોલી વાત ને બે જેડી પાડી વાત ને હું ધાયણો ના ટોડાનું દેરું તો કદી નાભીની વાત ન લાવું તો મારું નામ દઉં છે એ ભગવાન
એ ઓગા મારી કુવાશી મજા કરીશું હા સમય જોડે બાપો બાપો મારી